ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો મણનો ભાવ અધધ 46,551 રૂપિયા બોલાયો. પરંતુ ખેડૂત મિત્રો, આ વાત એવી છે, હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. માર્કેટ યાર્ડમાં અત્યારે નવા જીરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે અધધ ભાવ બોલાતા ખેડૂતોને એક સેકન્ડ માટે એવું જરૂરથી લાગશે કે શું ખરેખર ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય એવો જીરાનો ભાવ થયો હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બોણીનો ભાવ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો એક મણનો અધધ 46,551 રૂપિયા ભાવ બોલાયો છે. યાર્ડના ઇતિહાસમાં સૌથી ઊંચો ભાવ. વેપારીઓએ ખેડૂતનું ઉમળકાભેર સન્માન કર્યું છે અને 12 કિલોની આવક થઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે 15 ડિસેમ્બરે નવા જીરાની પ્રથમ આવકે એક ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે. જસદણ તાલુકાના દેવપરા ગામના ખેડૂત ભૂકાભાઈ કાનજીભાઈ માત્ર 12 કિલો જેટલું નવું જીરું લઈને યાર્ડમાં આવ્યા હતા, જેના મુહૂર્ત સમયે યાર્ડમાં ઇતિહાસમાં સૌથી ઊંચો ભાવ 46,000 રૂપિયા બોલાયો હતો. પરંતુ ખેડૂત મિત્રો, અહીં ખાસ તમને એ જણાવીએ કે આ વાત એવી છે કે હાથીના દાંત ચાવવાના અલગ અને બતાવવાના અલગ. કારણ કે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જીરાનો જે ભાવ ચાલી રહ્યો છે એ ખેડૂતોને કોઈ વાતે પોસાય એમ નથી. શુભ મુહૂર્ત માટે શ્રીફળ વધેરીને જીરુની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ હરાજીમાં એક મણ એટલે કે 20 કિલો જીરુનો ભાવ અધધ 46,551 રૂપિયા બોલાયો હતો. આ રેકોર્ડ બ્રેક ભાવ મળવાથી ખેડૂત ભૂકાભાઈ કાનજીભાઈ અને સમગ્ર યાર્ડમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. વેપારીઓએ ખેડૂતનું ઉમળકાભેર સન્માન કર્યું. આ રેકોર્ડ બ્રેક સોદામાં જીરુની ખરીદી યાર્ડના જાણીતા વેપારી અને પરબધડી એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના મેહુલભાઈ ખાખરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ભાવે જીરુની ખરીદી કર્યા બાદ વેપારીઓએ ખેડૂતની ઉમળકાભેર સન્માન કર્યું હતું. વેપારીઓએ ભૂકાભાઈ કાનજીભાઈને હાર તોરા પહેરાવીને સન્માન પણ કર્યું હતું અને સૌનું મોઢું પણ મીઠું કરાવવા માટે પેંડા ખવડાવ્યા હતા. આટલો ઊંચો ભાવ મળવાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. જીરુના બજારમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. પરબધણી એન્ટરપ્રાઇઝના વેપારી કલ્પેશભાઈ ખાખરિયાએ આ અંગે જણાવ્યું હતું કે જીરુના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. અગાઉના વર્ષે પણ નવા જીરુની ખરીદી પરબધણી ટ્રેડિંગ દ્વારા જ કરવામાં આવી હતી, ત્યારે પણ ખેડૂતને ₹35,000ની આસપાસ ભાવ મળ્યા હતા. જોકે આ વર્ષે પણ મણ દીઠ ₹46,551 રૂપિયાનો ભાવ બોલાયો છે, જે દર્શાવે છે કે જીરુના બજારમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ભાવ વધારાથી ખેડૂતોની મહેનત સફળ થઈ છે અને તેમનામાં ખુશખુશાલી જોવા મળી રહી છે. ત્યારે માર્કેટિંગ યાર્ડનો માહોલ કેવો હતો અને ખેડૂતો અને વેપારીઓ શું કહી રહ્યા છે તેના પર એક નજર કરીએ. આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતને જ્યાં પોતાની મહા મહેનતે પકાવેલો માલ વેચવાનો ભરોસો છે, એવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે અમારે નવા જીરાનું મુહૂર્ત થયું છે. નવા જીરાના મુહૂર્તમાં ઉકાભાઈ કાકડિયા જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા. એમના જીરાના 20 કિલોના ભાવ 46,551 રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી પરબધણીવાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુહૂર્તમાં 46,551 જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા. આમ તો એ મુહૂર્તનો ભાવ હતો. જનરલી માર્કેટિંગ યાર્ડમાં 4,000 રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે અને દેશની ઘણી ટોપ કંપનીઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મસાલા કંપનીઓ આવે છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ હંમેશા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રહેતો હોય છે અને આજે જે મુહૂર્ત થયું એના માટે અમને ખૂબ જ આનંદ થયો. સામાન્ય બજાર ભાવ લગભગ ₹4,000 આસપાસ. ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું. આજના મુહૂર્તમાં જીરાને સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ભાવ મળ્યો છે. વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ ઊંચો ભાવ આપીને ખેડૂતોના માલના શ્રી ગણેશ કરાવ્યા હતા. આ ભાવ સામાન્ય બજાર ભાવ લગભગ
₹4,000 આસપાસ કરતા ઘણો ઊંચો છે. જો કે આ મુહૂર્તનો વિશેષ ભાવ હતો. નવા જીરાના મુહૂર્તના ભાવથી આનંદની લાગણી છવાઈ છે. અલ્પેશ ઢોલરિયાએ ભારપૂર્વક જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ હંમેશા ગોંડલ માર્કેટયાર્ડમાં જ રહેતો હોય છે અને આજે નવા જીરાના મુહૂર્ત બદલ તેમને ખૂબ જ આનંદની લાગણી થઈ છે. ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહા મહેનતે પકવેલો માલ વેચવાનો ભરોસો જાળવી રાખે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.